ગુજરાતની જેલોમાં ગુનેગારોએ કરેલા કર્મોનું તેમને જ્ઞાન છે કે નહીં એ તો ખબર નહીં, પણ હા, ગુનેગારો જેલની અંદર રહીને પણ મોજ શોખ કરી રહ્યા છે અને અંદર બેઠા બેઠા કેવો આતંક મચાવે છે એવો ચોંકાવનારો કિસ્સો અત્યારે સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જેલનું નામ સાંભળતા જ ગુનેગારોમાં ફાળ પડવી જોઈએ, પરંતુ વડોદરા સેન્ટ્રલ જેલ અત્યારે કુખ્યાત મોન્ટુ નામદાર માટે અત્યારે આ જેલ એક રિઝોર્ટ બની ગઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. અમદાવાદના ખાડિયાના ભાજપ કાર્યકરની હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા મોન્ટુ નામદાર સામે ગંભીર આક્ષેપો ગૃહ વિભાગમાં હવે ફરિયાદ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદની જો વાત કરવામાં આવે તો કેસના મુખ્ય ફરિયાદી પવન ગાંધીએ મોટો ખુલાસો કર્યો છે, જેમાં પવન ગાંધીએ રાજ્યના ગૃહ વિભાગને પત્ર લખીને જે પુરાવાઓ રજૂ કર્યા છે તે સાંભળીને પોલીસ તંત્ર અને જેલના વહીવટી તંત્રની કદાચ ઊંઘ પણ ઉડી જાય. કેમ કે પવન ગાંધીનો સીધો આક્ષેપ છે કે જેલના સત્તાધીશોની મિલીભગત વગર આ વસ્તુ શક્ય જ નથી. કેમ કે મોન્ટુ નામદાર જેલની અંદર બેસીને બે મોબાઈલ ફોન બિંદાસ ઉપયોગ કરી રહ્યો છે. એટલું જ નહીં, ફરિયાદીએ તો મોબાઈલ નંબર સાથે જાહેર કર્યું છે અને સરકાર પાસે માંગ કરી છે કે જો આ નંબરની કોલ ડિટેલ્સ કાઢવામાં આવે તો જેલની અંદરથી ચાલતા મોટા ગુનાખોરીના નેટવર્કનો આમાં પર્દાફાશ થઈ શકે છે. સૌથી ભયાનક વાત કે જો કરવામાં આવે તો જેલની જે 4 દિવાલો છે તેની વચ્ચે હવે મોન્ટુએ ફરિયાદીને પવન ગાંધીને હત્યાની સોપારી પણ આપી હોય તેવી વાત અત્યારે ફરિયાદી દ્વારા કરવામાં આવી છે. જેલમાં કેદીઓને સુધારવા માટે મોકલવામાં આવે છે, પણ અહીં તો કંઈ અલગ જ ચાલી રહ્યું છે. પવન ગાંધીએ અરજીમાં જે વિગતો મોકલી છે તે જેલની સુરક્ષા વ્યવસ્થાના લીરે ઉડાવતી હોય તેવી અત્યારે નજરે પડી રહી છે. આક્ષેપ મુજબ તો મોન્ટુ નામદાર પાસે જેલની અંદર દારૂની મહેફિલો જામી રહી છે, જે થાળીઓમાં નિયમિત રીતે નોનવેજ તેને પીરસવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે કેદીઓ છે તેને જમીન પર સૂવું પડતું હોય છે, પરંતુ મોન્ટુ માટે ખાસ જેલની અંદર બેડ રાખવામાં આવ્યો છે. આવા આક્ષેપો અત્યારે ફરિયાદી દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ બધું જોઈને સવાલ અત્યારે એ થાય છે, શું વડોદરા જેલ વહીવટી તંત્ર આ કેદીનું ગુલામ બનીને બેઠું છે? આ પર્દાફાશમાં સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે જેલમાં રોજ એક સફેદ રંગની ઇનોવા કાર આવતી હોય છે અને અરજીમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે દરરોજ 7250 નંબરની એક સફેદ ઇનોવા કાર જે જેલ પાસે આવતી હોય છે અને દરવાજે પહોંચીને આ એક વસ્તુ પહોંચાડતી હોય છે. અને આ કારમાં કોઈ સામાન્ય મુલાકાતી નથી, પરંતુ આ કારમાં જે મોન્ટુ માટે દારૂ અને ભોજનનો જથ્થો જે છે તે જેલમાં પહોંચાડવામાં આવે છે તેવા આક્ષેપો આમાં કરવામાં આવે છે. શું જેલ પર જે કોઈ ચેકિંગ થઈ નથી રહ્યું, આ સવાલ અહીંયા ચાલી રહ્યો છે. શું સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન જ રાખી મૂકવામાં આવ્યા છે? આ ઇનોવા કાર કોની છે અને કોના ઈશારે તે જેલની અંદર સુધી તેને એન્ટ્રી મળી રહી છે તે તપાસનો અહીંયા સૌથી મોટો વિષય બની ગયો છે. મોન્ટુ નામદારનો ઇતિહાસ તપાસીએ તો તેની સામે અગાઉ પણ જેલની અંદર મોબાઈલ અને ગેરકાયદેસર હથિયાર રાખવાના 4થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુના કરવા છતાં તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે, જે શંકામાં અત્યારે ઉમેરાય છે. કેમ કે વાત કરીએ ફરિયાદીની તો પવન ગાંધીએ પોતાનું જીવન જોખમ હોવાનું જણાવી સરકાર પાસે અલ્ટિમેટમ પણ આપી દીધું છે અને કહ્યું છે કે મોન્ટુને જેલમાંથી તાત્કાલિક બદલીને રાજકોટ જેલ ખસેડવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો જેલની અંદરથી જ તેની હત્યાનું કાવતરું ગમે ત્યારે રચાઈ શકે છે, જેવા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે હર્ષ સંઘવી અને ગૃહ વિભાગ આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને જેલના કયા અધિકારીઓ છે કે જે મોન્ટુને મદદ કરી રહ્યા છે તેમનો ખુલાસો ક્યારે થાય છે. રાજ્યની જેલની આ સ્થિતિ ખરેખર જોવા જઈએ તો ખૂબ જ ચિંતાજનક છે. જો જેલ સુરક્ષિત ના હોય, ત્યાંથી જે સોપારીઓ અપાતી હોય તો સામાન્ય જનતા હવે કોના ભરોસે રહેશે તે સવાલ અહીંયા લોકો પૂછી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.